બદલાઈ રહેલા મોસમ પાછળ સૂર્યનું પરિબળ કારણભૂત હોઈ શકે છે અને સૂર્યના બદલાવાના કારણે જ દેશના રાજકારણમાં પણ બદલાવ આવશે તેવા દાવા સાથે ખગોળીય વિજ્ઞાની દિવ્યદર્શન પુરોહિતે દેશને સ્થિર સરકાર મળશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી। રાજ્યની ગરમી વચ્ચે તાપમાનના પારામાં જોરદાર ફેરફાર થઈ રહ્યા છે। આબોહવા વાદળોની ફોજ સાથે વરસાદ કરાએ મોસમના બદલાયેલા મિજાજને વ્યક્ત કર્યો છે। ભર ઉનાળે બદલાયેલ મોસમ પાછળ કયું પરિબળ કારણભૂત છે તીસરી આંખે આ પરિબળ જાણવાનો પ્રયાસ કર્યો હતો। શહેરના જાણીતા ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતની વાત માનીએ તો બદલાયેલા મોસમના મિજાજ પાછળ સૂર્ય કારણભૂત છે। દિવ્યદર્શન પુરોહિતે કરેલા અધ્યયન અનુસાર દાવા કરતા કહ્યું હતું કે સૂર્યમાં કલંકના લીધે વિસ્ફોટ થઈ રહ્યા છે, જેની સીધી અસર પૃથ્વી પર જોવા મળી રહી છે। ખગોળ વિજ્ઞાનને હવામાન સાથે જોડી દિવ્યદર્શન પુરોહિતે કેટલાક આંકડાઓ પણ દર્શાવ્યા હતા। દિવ્યદર્શન પુરોહિતે સૂર્યના બદલાવને રાજનીતિ સાથે જોડતા રાજકારણમાં પણ ફેરફારના સંકેત આપ્યા હતા। દિવ્યદર્શન પુરોહિતે 16 મેના રોજ સૂર્યમાં જેમ બ્લાસ્ટ થશે તેમ દેશની રાજનીતિમાં પણ ઉથલપાથલ સર્જાશે અને દેશને એક મજબૂત તથા સ્થિર સરકાર મળશે। દર્શક મિત્રો, દિવ્યદર્શન પુરોહિતના દાવાઓને સાચા માનીએ તો આગામી સરકાર મોદીની સરકાર બનશે। જો કે 16મીના પરિણામો બાદ જ દિવ્યદર્શન પુરોહિતના દાવાની સાચી હકીકત જાણી શકાશે। સૂર્યમાં જ્યારે બદલાવ થાય છે ત્યારે મેં પાછા 250 વર્ષનો આંકડાનો જે અભ્યાસ કર્યો, સૂર્ય મેક્સિમમ અને સોલાર મિનિમમ બંનેનો ગ્રાફ તમે વિડીયો પણ જોયો। મારી પાસે જેટલા પણ ગ્રાફ છે મેં અભ્યાસ કર્યો છે, મારા 3 વર્ષનો ડેટા એવું કહે છે અને 3 વર્ષમાં મેં સ્પષ્ટપણે અનુભવ્યું કે જ્યારે સૂર્ય બદલાવ લાવે છે ત્યારે જે મેં તમને કોઈ પ્રમાણે સેટેલાઇટ સિસ્ટમ કોલેપ્સ થવી, કોમ્યુનિકેશન ઠપ થવું, આ બધી પ્રક્રિયા તો થાય છે, પણ સાથે સાથે હજી વિજ્ઞાન જ્યાં સુધી નથી પહોંચી શક્યું એની ઉપર પણ આપણી ભારતીય સંસ્કૃતિ પહોંચી છે। મારા ગુરુદેવે જે કહ્યું તે પ્રમાણે ગાયત્રીના દેવતા બહુ પરિવર્તન બતાવે છે। અમે વૈજ્ઞાનિકો એવું માનીએ છીએ, અમારી અડધી કોમ્યુનિટી માને છે કે સન કંટ્રોલ્સ એવરીથિંગ ઓન અર્થ, એટલે સૂર્ય પૃથ્વી પર બધી જ વસ્તુને કંટ્રોલ કરે છે। એનો બિહેવિયરમાં ચેન્જ એટલે પૃથ્વી પર ચેન્જ। દાખલા તરીકે કહીએ તો જયારે 1857નો બળવો કહીએ તો તે વખતે સોલાર મેક્સિમમ હતું। 1947 દેશ આઝાદ થયો ત્યારે પણ સોલાર મેક્સિમમમાંથી પસાર થયો હતો। લાતુરનો કે મહારાષ્ટ્રનો લાતુરનો કે ગુજરાતનો ભૂકંપ ગણીએ તો તે વખતે સોલાર મેક્સિમમ હતું। નરેન્દ્ર મોદીજીની સરકાર જયારે ગુજરાતમાં બેઠી ત્યારે પણ સોલાર મેક્સિમમ ચાલતું હતું। એટલે સોલાર મેક્સિમમ રાજકીય ઉથલપાથલ, ક્રાંતિ, બળવો, સામાજિક પરિવર્તન, મહામારી ફેલાવી, મારામારી, કાપાકાપી થઈ જેવી, માનવીના હાર્મોન્સમાં બદલાવ કરો, ન્યુરોન્સમાં બદલાવ કરો, માનવીના મગજમાં મસ્તિષ્કીય ફેરફાર કરી દેવા, ઇમ્યુનિટી પાવર ઓછો કરી દેવો, આ બધું બહુ ઘણું બધું ભાગ ભજવે છે આ સક્રિયતાનો ગાળો। અને ફોર્ચ્યુનેટલી ઘણો અનફોર્ચ્યુનેટલી કદાચ ઈશ્વરની ઈચ્છા એવી કે ભારત જગતગુરુ બને એના માટે આ જાન્યુઆરીથી સૂર્ય સક્રિયતાના ચરમસીમા પર છે। 2014માં સખત સક્રિય થઈ ગયું છે, ડબલ પીક ચાલ્યું છે। અમે જે માનતા તેનાથી પણ વધારે સૂર્ય પીક થઈ ગયો છે અને એ ગાળામાં એપ્રિલ મેના ગાળામાં વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણી આપણે અનુભવી। સોલાર મેક્સિમમના ગાળામાં આ ચૂંટણી ગાળા દરમિયાન એમ ફ્લેશ અને એક્સપ્રેસ ઘણી બધી પ્રમાણમાં આવી નીકળી, જેના સૂર્યનારાયણ પરિવર્તન કરતા હોય એ રીતે। અને અત્યારે આજની તારીખે વાત કરીએ તો સૂર્યનારાયણના ડિસ્ક ઉપર એટલે બીમ ઉપર આપણી સામે કુલ 6 સૂર્ય કલાકો મોટા ચાલી રહ્યા છે, એમાંથી 3 ખૂબ એક્ટિવ છે। આજે સવારે 10:30 વાગે 2 મોટા બ્લાસ્ટ થયા, એ સૂર્યમાંથી થયા પણ પૃથ્વીની બાજુમાંથી નીકળી ગયા છે। હજી એમાંથી 2 કલાક એકદમ સક્રિય છે। ધીરે ધીરે 16મી તારીખ સુધીમાં સૂર્ય આપણી પૃથ્વીની સામે આવવાની તૈયારી છે અને હું એવું માનું છું કે 16મીએ રિઝલ્ટ પણ છે ઇલેક્શનનું। એટલે આવનારા સમયમાં સૂર્યનારાયણ જે ગાયત્રીના દેવતા છે સરસ પરિવર્તન બતાવશે અને એવું આવશે કે રાજકીય સ્થિરતા આવશે, રાજકીય પરિવર્તન આવશે કે મારું માનવું છે કે સૂર્ય જે સન કંટ્રોલ્સ એવરીથિંગ ઓન અર્થ, તો એ આપણે ભારતને પણ કંટ્રોલ કરશે અને ભારત ફરી એકવાર જગતગુરુ બનીને, વિશ્વગુરુ બનીને એકદમ વિકાસની ચરમસીમા પહોંચશે એવું મારું એક વૈજ્ઞાનિક તરીકે માનવું છે। હું એવું માનું છું કે કોઈ એવું સારું પરિવર્તન આપણે આશા રાખીએ, કેમ કે સૂર્ય એ પરિવર્તનના દેવતા છે અને એવું પરિવર્તન કે જે વિશ્વના માટે, ભારત માટે કલ્યાણકારી હોય। અને ભારતની આમ પ્રજા જે મોંઘવારીથી ત્રસ્ત છે, જે ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, કે જે આપણે બધા, હું ને તમે બધા આપણે જે ખરેખર અર્થમાં દુઃખી છે, એને હવે જો ભારતને જગતગુરુ બનવું હશે તો રાજકીય રીતે બી મજબૂત બનવું પડશે, એમાં કોઈ બેમત નથી। એટલે એવું ચોક્કસ પરિવર્તન મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મારા ગુરુદેવે પણ ભાગ્યું હતું અને મને કલ્કી પુરાણમાં પણ એ લખ્યું છે અને મને લાગે છે કે સૂર્યનારાયણ બહુ સારી રીતે 16મી મેના દિવસે આપણે જોઈ શકીશું કે 2014 16મી મે ભારત માટે નવો અભ્યુદય લઈને આવશે।